નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ખેડૂતોની જમીન પચાવી પાડવાનો કારસો જોવા મળી રહ્યો છે. બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તેવા સુધારાનો રાજ્યમાં વિરોધ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે તેવો કાયદાનો સુધારો ખેતી અને ખેડૂતને ખતમ કરનારો છે. ભાજપ સરકારે મોટીપતિઓ ઉદ્યોગપતિઓને ગોચર સરકારી જમીનો પધરાવી દીધી અને હવે કાયદામાં ફેરફાર કરી ખેડૂતોની ખેતીની જમીનો પચાવી પાડવાનો કારસો જોવા મળી રહ્યો છે. સરકાર જમીન કાયદામાં સુધારો કરશે તો કોંગ્રેસ સડકથી લઈ વિધાનસભા સુધી ખેતી અને ખેડૂતોને બચાવવા માટે ઉગ્ર વિરોધ કરશે. ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાએ આ ચીમકી ઉચ્ચારી છે. ભાજપ સરકાર જમીન કાયદામાં સુધારો કરશે તો ખેડૂતો જમીન વિહોણા બનશે અને ખેત ઉત્પાદન ઘટવા પાત્ર રહેશે. ગુજરાતમાં 56 લાખ કરતાં વધારે ખેડૂત ખાતેદારો છે. સરકારના સુધારાથી દૂરોગામી અસરો થવાની છે. સરકાર કાયદામાં સુધારો કરતા પહેલા ગુજરાતની પ્રજા અન્ય રાજકીય પાર્ટીઓ સાથે પરામર્શ કરે તે જરૂરી છે. સામાજિક સંગઠનો, ખેડૂત સંગઠનો પણ બિનખેડૂત ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકશે તે સુધારાનો વિરોધ કરી રહ્યા છે. વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે જમીન ખરીદી માટે 8 કિલોમીટરની મર્યાદા દૂર કરી નવી શરતની જમીનો વેચાણની મંજૂરી આપી તે પહેલા જ ગરીબોની જમીનો વેચાઈ રહી છે. હવે બિનખેડૂતને ખેતીની જમીન ખરીદવાની મંજૂરીથી મોટા પ્રમાણમાં મૂડીપતિઓના હાથમાં જમીનો આવશે તેવું જોવા મળી રહ્યું છે. ધન્યવાદ.